પ્રી મોન્સૂન કામગીરી સંદર્ભે રાજકોટ મનપા એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે સફાઈની કામગીરી શરૂ થતાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ થઈ જતા રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળી શકે। 15 જૂન સુધીમાં જ્યાં જ્યાં પાણી ભરાયા છે, ચોમાસામાં ત્યાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ભારે વરસાદમાં સ્થળાંતર જ્યાં જ્યાં કરવું પડે ત્યાં સ્થળ નક્કી કરી લેવામાં આવ્યા છે, જેની પૂરની સ્થિતિ ઊભી થાય કે ભારે વરસાદ પડે તો સ્થળાંતરની વ્યવસ્થા થઈ શકે। વોકડા સફાઈ પૂર્ણ થઈ જતા તેવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે। જાહેર જીવનની વ્યવસ્થા ચોમાસામાં ઊભી કરવામાં આવશે। ખાસ કરીને પાણી, દવાઓ અને જાહેર વ્યવસ્થા કરવામાં આવશે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે આંગણવાડી અને શાળાઓ અંગે પણ ચકાસણી કરવામાં આવશે। ત્યારે સફાઈની કામગીરી શરૂ થતાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ થઈ જતા રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળી શકે। જોકે દર વર્ષે મનપા દ્વારા આ પ્રક્રિયા કરવાનો દાવો કરાય છે, પરંતુ આમ છતાં પણ શહેરના અનેક વિસ્તારોમાં મામૂલી વરસાદમાં પાણી ભરાઈ જતા હોવાથી આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો રહ્યો છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। જે આપણી પ્રી મોન્સૂન કામગીરી છે એમાં અલગ અલગ વિભાગોની અલગ અલગ કામગીરી રહેતી હોય છે અને એ પ્રમાણેની કામગીરી તમામ વિભાગો દ્વારા ચાલુ કરવામાં આવેલી છે। એક મહત્ત્વની જે સૌથી કામગીરી આપણી હોય છે એ જે આપણા વોકરા છે, વોકરા સફાઈ કરવાની કામગીરી રહેતી હોય છે। વોકરા સફાઈની આ જે કામગીરી છે એ ઓલરેડી ચાલુ કરી દેવામાં આવેલી છે અને 15 જૂન સુધીમાં તમામ વોકરાઓની સફાઈ થઈ જાય એ પ્રકારેનું આપણે એન્શ્યોર એમાં કરવા માંગીએ છીએ। એ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આપણે પાણી ભરાવાના પ્રશ્નો વગેરે રહેતા હોય છે, તો એ બાબતે પણ આ સ્થળો અલગથી તારવવામાં આવેલા છે અને એ સ્થળો ઉપરથી પણ પાણીનો ઝડપથી નિકાલ થાય એવા પણ કામો બાંધકામ શાખા તરફથી ચાલુ કરવામાં આવેલા છે। એટલે આ કામો પણ 15 જૂન સુધીમાં આપણે પૂર્ણ કરવા ધારીએ છીએ। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં જો હેવી રેનફોલ થાય તો હેવી રેનફોલની સંભાવનાઓમાં જ્યારે આપણે કોઈને સ્થળાંતર વગેરે કરવાનું થતું હોય તો એ સ્થળાંતર માટેની જગ્યાઓનું આઈડેન્ટિફિકેશન અને એ જગ્યાઓમાં જે પણ નાની મોટી સુવિધાઓ એટલે કે ટોયલેટની સુવિધા હોય, ઇલેક્ટ્રિસિટીની સુવિધાની બાબત હોય, એનું નાનું મોટું મેન્ટેનન્સની બાબત હોય તો એ બાબતો પણ 15 જૂન સુધીમાં પૂર્ણ થાય એ પ્રકારની આપણે કાર્યવાહી સુનિશ્ચિત કરી છે।